પહેલા ક્યારે પોલીસ સ્ટેશન કે આવી ચોકી પર ક્યાંય ગયા છો ક્યારેય? ઓકે, આ આપણું છે ને નવસારી જિલ્લાની અંદર આપણું ખેરગામ પોલીસ સ્ટેશન લાગે. એમ તમે બધા અલગ અલગ રહેતા હશો એટલે તમારે તાલુકો કોઈને ચીખલી લાગતો હશે અથવા કોઈને ખેરગામ લાગતો હશે, પણ આપણું આ જે વિસ્તાર છે જ્યાં તમે બધા રહો છો આજુબાજુના ગામડા, એનું પોલીસ સ્ટેશન છે ખેરગામ. અને આ એની નાનકડી એક ચોકી છે કે ભાઈ ગામડામાં આપણા ઘરે અથવા આજુબાજુના ઘરે કંઈ નાનો મોટો પ્રોબ્લેમ થાય તો સૌથી પહેલા લોકોએ ક્યાં આવવાનું હોય? પોલીસ પાસે, બરાબર? પણ પોલીસ પાસે પણ જગ્યા કઈ? તો તમારા આજુબાજુના ગામોમાં કંઈ પણ થાય તો આ જગ્યા પર, એનું નામ છે આપણી રૂમલા ચોકી, બરાબર? રૂમલા ચોકીની અંદર એક પોલીસવાળા ભાઈ એઝ અ જમાદાર તરીકે હોય છે અને એની સાથે બીજા પોલીસવાળા ભાઈ 7-8 જણા મદદમાં હોય છે, બરાબર? હવે તમારી ત્યાં નાના મોટા ઝઘડા થતા હોય, જેવી રીતે પપ્પા કદાચ મમ્મીને મારે, થોડી વાર પછી પ્રશ્ન પછી થોડી વાર પછી પપ્પા કદાચ મમ્મી સાથે નાનો મોટો ઝઘડો થાય, અથવા ભાઈ બહેનનો ઝઘડો થાય, અથવા આપણે ખેતરમાંથી ચાલતા હોય તો એ બાબતે ઝઘડો થાય, અથવા કોઈ મારામારી કરે, કોઈ ભૂલથી લાકડું મારી દે, અથવા ઘણીવાર આપણે ગામડામાં હમણાં એવું જોઈએ છે કે કોઈ ગળે ફાંસો ખાઈ લે, કોઈને સાપ કરડી જાય, કોઈ ઝેર પી લે. તો એવા કોઈ પણ બનાવ બન્યા હોય, અથવા પછી કોઈ એક્સિડન્ટ થાય, કોઈ ગાડી સામેથી ટકરાઈ જાય, બરાબર? અથવા તમારે ત્યાં કોઈ ચોરી થઈ હોય, તમારી બાઇક ચોરાઈ ગઈ હોય, સ્કૂલમાંથી સાયકલ ચોરાઈ ગઈ હોય, આવા કોઈ પણ નાના મોટા બનાવ બને તો સૌથી પહેલા અહીંયા આપણે પોલીસ ચોકી આવવાનું હોય છે, બરાબર? પછી અમે તમારી મદદ કરીએ, અમે ફરિયાદ લઈએ, અરજી લઈએ અને સામેવાળા ચોર કે જે પણ કોઈ સામે જે ગુનો કર્યો હોય એને અમે પકડીને અહીંયા પછી લાવીએ અને જે આપણા કાયદા પ્રમાણે જે જોગવાઈ હોય, નાની મોટી સજા કરવાની હોય, એને એમ જ ખીજવાઈને છોડી દેવાનું હોય, અથવા તો એને જેલમાં મોકલવાનું હોય, મોટી જેલમાં મોકલવાનું હોય, એને પછી તડીપાર કરી દેવાનો હોય કે ભાઈ નવસારીમાંથી તમારે હવે જતું જ રહેવાનું. કોઈ ઘણા બધા ગુના કરે વારે તો એ નવસારીમાંથી જ કાઢી નાખે કે ભાઈ હવે એને પાસા અને તડીપાર કહેવાય. જે વારંવાર ગુના કરે તો પછી એને અહીંયા નવસારીમાં આવવાનું જ નહીં, કોર્ટ એવો હુકમ કરે તમારે નવસારીમાં પગ મૂકવાનો નહીં. એટલે આવી બધી અલગ અલગ સજા જે કાયદાની જોગવાઈ પ્રમાણે પોલીસ કરતી હોય છે અને સજા કરવાનું કામ કોર્ટનું હોય. પોલીસ ખાલી અમે પકડીને લાવીએ. તમે હવે એવું કહેશો કે આ ભાઈએ મોબાઈલ ચોર્યો છે અથવા આ ભાઈએ ઘડિયાળ ચોરી છે કે સાયકલ ચોરી છે, તો અમે સીસીટીવી થી અથવા તો કોઈને પૂછીને અથવા બીજું કોઈ પણ રીતે અમે ચોરને પકડીને કોર્ટમાં મૂકી દઈએ. પછી કોર્ટ નક્કી કરશે એને છોડી દેવો છે, એની પાસે મોબાઈલના પૈસા લેવા છે, એને જેલમાં મૂકવો છે કે પછી એને સમજાવીને કે ભાઈ તું બીજી વાર ના કરતો, એવું કોર્ટ નક્કી કરે. અને હા, તમારા જેવા નાના બાળકો હોય તો એમના માટે અલગ કોર્ટ હોય છે. એ કોર્ટને કહેવાય જુવેનાઇલ કોર્ટ, બરાબર? આજનો સમય કેવો છે, આપણે બધા મોબાઈલ તમે બધા યુઝ કરતા હશો, બરાબર? તો રીલ્સ જોતા જુવેનાઇલ કોર્ટ, નાના બાળકો માટે જુવેનાઇલ કોર્ટ. જુવેનાઇલ એટલે શું? નાના બાળકો હજી એટલા પરિપક્વ સમજતા ના હોય કે ભાઈ મેં જે આ કર્યું છે એ ખોટું કર્યું છે, બરાબર? એટલે કોર્ટ એને જેલમાં ના મૂકે પણ સુધારા ગૃહમાં મૂકે કે ભાઈ હજી તમારી એજ એટલી પ્રોપર નથી થઈ તો તમે હજી સુધરી જાઓ એમ, બરાબર? કારણ નાનું આપણે ખબર કહેવત છે ગુજરાતીમાં, નાના છોડને જેમ વાળીએ તેમ વળે. તમે હજી નાના છો, તમને અમે સારું શીખવીશું તો તમે સારો રસ્તે જશો, પણ જો તમે ખરાબ રસ્તો શીખશો તો પછી તમે એ રીતે. એટલે કોર્ટે એ નક્કી કરે છે કે હજી નાનું બાળક છે તો એને આપણે સુધારીએ, શીખવીએ, બરાબર? હવે તમારા મનમાં કઈ પ્રશ્ન હોય તો વારા ફરતી ધીમે ધીમે એક જણ પૂછો. બીજું જુઓ, હજી તમને માહિતી આપું. પોલીસ પાસે રાઇફલે હોય છે, બરાબર? પછી દારૂગોળો હોય છે, વેપન હોય છે, કે પછી ટીયર ગેસ હોય છે. ટીયર ગેસ એટલે શું? અત્યારે તમે બધા હજી નાના છો અને ભેગા થયા છો, તમે મોટા થઈને અમારી સામે ચોકી પર આવો કે ભાઈ અમને ન્યાય આપો, અમારો પગાર વધારો, કે ભાઈ આ ગામમાં ખોટું થયું છે તત્કાલિક આરોપીને પકડો, તો હવે તમે ઘણા બધા ભેગા થઈને પોલીસ સામે કે પછી સરકાર સામે કે બીજા કોઈ સામે વધારે પડતું તોફાન કરતા હોય, પણ કોણ? ઘણા બધા લોકો. તો હવે અમે 5-6 જણ હોય તો અમારાથી કંઈ થાય નહીં, કારણ કે તમે 200-500 નું ટોળું હોય તો અમે એટલા બધા તો ના પહોંચી વળીએ. એટલે પછી આપણી સરકારે અને ભારત સરકારે અમને ટીયર ગેસ ઇસ્યુ કર્યા છે. ટીયર ગેસ એટલે એવા ગેસ આવે કે જે અમે રાઇફલ જ આવે એનામાં. ગેસ એવો હોય છે, સાંભળો, એ ગેસ એવો હોય છે કે જેટલું ટોળું હોય છે એની આંખ ચચરવા માંડે, અને જેવી આંખ ચચરે એટલે તમારે એ જગ્યા છોડીને ભાગી જ જવું પડે. એટલે અમે ટીયર ગેસ છોડીએ તો લોકો બધા ભાગી જાય, એના માટે આ ટીયર ગેસ હોય છે. બીજું સરકારે એક છે ને સ્કૂલના બચ્ચા માટે અને સ્કૂલની કોલેજની છોકરીઓ માટે મિર્ચી સ્પ્રે રાખ્યો છે. આપણે જે ઘરમાં મરચા આવે ને એનો સ્પ્રે હોય છે. હવે કેવું થાય છે, આપણે અહીંયા ગુજરાતમાં તો સારું છે કે એવા કોઈ ક્રાઇમ બનતા છે નહીં, પણ આપણે ખબર છે દિલ્હીમાં હમણાં થોડા સમય પહેલા એક છોકરી પર રેપ થયો હતો અને ઘણા બધા એને લઈ ગયા હતા. અને પછી તો વુમનની સેફટી માટે, બાળકીઓની સેફટી માટે સરકારે
છોકરીઓને મિર્ચી સ્પ્રે ઇસ્યુ કર્યા છે, બરાબર, કે તમારે તમારા પોકેટમાં રાખવાના. તમે બસમાં જાઓ છો, શાકભાજી માર્કેટમાં જાઓ છો, ક્યાંય એવી જગ્યા પર જાઓ છો કે ભાઈ એ મિર્ચીનો સ્પ્રે તમે ખાલી એની આંખમાં મારો તો આપણે ઘરે કેમ મરચા ઉડે તો આપણી આંખ ચચરે, સેમ એવું જ છે. એના માટે હોય છે મિર્ચી સ્પ્રે, બરાબર. સ્પ્રે છે નહીં બે નહીં, એ પોલીસ સ્ટેશન છે આપણે અહીંયા છે ને, મહિલા પોલીસ છે ને એમની પાસે છે. નાનો સ્પ્રે આવે, આપણે કેમ પેલું બામ ને આયોડેક્સ ને માટે સ્પ્રે આવે દુકાન મેડિકલ, સેમ એવો જ આવે છે. પણ જનરલ પબ્લિક ને ઇશ્યુ ના કરે, જેની આવી રીતે છોકરીઓને કઈ તકલીફ હોય, પછી પોલીસ વાળી હોય, અથવા જે એવું કામ કરતા હોય કે જ્યાં ખરેખર એને એવું લાગે કે મને ભય છે, એમને ઇશ્યુ કરે. બીજું પોલીસ સ્ટેશનમાં આપણે લોકઅપ છે, બરાબર. લોકઅપ એટલે જ્યાં આરોપીને આપણે મૂકીએ તે. લોકઅપ ની અંદર પાછા સીસીટીવી કેમેરા પણ ચાલુ હોય છે, અને એ જે આરોપી પકડાયો છે એને ખાવાનું પીવાનું પણ પોલીસ જ આપે છે, બરાબર. પોલીસ એટલે સરકાર જ એમને જ્યાં સુધી જેલમાં રહે ત્યાં સુધી જમવાનું આપે છે. પછી એમને હવે તમારા ઘરમાંથી અમે કોઈને લાવીએ ને કે ભાઈ તમે એવું કીધું કે આ ચોરી કરે છે, ધમાલ કરે છે, તો એને અમે લાવીને ડાયરેક્ટ સીધા જેલમાં નથી મૂકી દેતા. તમારા ઘરના જે મોટા વ્યક્તિ હશે એને અમે જાણ કરીશું, બરાબર. તમારા પપ્પા, તમારા મમ્મી, તમારા કાકા, એને અમે જાણ કરીશું કે આ ભાવેશ નામનો છોકરો છે, એને ચોરી કરી છે, એને અમે અહીંયા જેલમાં લાવ્યા છીએ, તો તમે તમારા વકીલ સાથે આવી જાઓ અને જે પ્રોસેસ થતી હોય એને છોડાવવા માટેની એ છોડાવો. એટલે એને અમારે જાણે કરવી પડે. આ કાયદામાં એનો અધિકાર છે, બરાબર. એને લોકરની અંદર જમવાનું પૂરું પાડવું, એના વકીલને મળવા દેવાનું, એના ઘરે જાણ કરવાની, આ બધું કાયદામાં લખેલું છે. હવે તમને કઈ જે જાણવું હોય, તમારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવે, કારણ કે બચ્ચા તમે હજી બહુ નાના છો, તમે હજી એટલા મેચ્યોર જ નથી કે પોલીસ શું કામ કરે, કઈ રીતે કરે, એ તમે એટલું સમજી જ ના શકો. એટલે તમારા મનમાં જો કોઈ પ્રશ્ન હોય તો એ મને ધીમે ધીમે એક પૂછો, એટલે જેટલી મને સમજ પડે છે એટલું હું તમને સમજાવું. ચાલો પૂછો. અહીંના મુખ્ય અધિકારી કોણ છે, તેમનું નામ, હોદ્દો અને કાર્ય જણાવો. ઓકે, આ જે આપણી પોલીસ ચોકી છે એના અત્યારે મુખ્ય અધિકારી તરીકે હાલમાં હું છું. મારું નામ છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ચિનેશ મોદી, અને હાલ ચિનેશ મોદી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, એએસઆઈ કહેવાય. એએસઆઈ 1 સ્ટારની નોકરી હોય, મારા યુનિફોર્મ પર અહીંયા 1 સ્ટાર હોય, અને અમને પિસ્તોલ ઇસ્યુ કરે. ચિનેશ, એએસઆઈ ચિનેશ મોદી, અને હાલ હું છેલ્લા 6 મહિનાથી અહીંયા ચોકીમાં આપણે તમારી સેવામાં છું. તમારું કામ ચોકીમાં તમામ આજે નાના મોટા બનાવો બને છે તો પ્રાથમિક જવાબદારી પહેલી મારી આવે કે કશે લૂંટ થઈ છે, કોઈ ચોરી થઈ છે, નાનો મોટો ઝઘડો થાય છે, તો આપણા આજે 12, 13, 14 ગામડા છે એની અંદર સૌથી પહેલા મારે પૂછવાનું. પછી ત્યાં જે ફરિયાદી હોય એને પૂછવાનું કે ભાઈ તમારી સાથે ખરેખર શું થયું. પછી આરોપીને પકડવાના હોય, અથવા બીજું કંઈ પણ નાનું મોટું ચોકીનું કામ હોય, કોઈ પણ અરજી આવે કે કોઈની છોકરી ભાગે, બરાબર, કોઈ નાના બચ્ચાને કોઈ ઉપાડીને લઈને જતું રહે, બરાબર. ઘણી વખત એવું બને છે કે લે ભાઈ આ ચોકલેટ, તું ચોકલેટ ખાઈ લે, ચાલ મારી સાથે બેસી જા. તો એ કંઈ પણ નાના મોટા ગુના બને તો આ જે 14-15 ગામડા છે એમાં સૌથી પહેલી જવાબદારી મારી ત્યાં સ્થળ પર પહોંચી અને કાર્ય કરવાની કે ભાઈ આમાં હવે આપણે આગળ શું કરીશું, એની પહેલી જવાબદારી મારી એમ. ચાલો બીજું પૂછો કોઈ. પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન, આ બંનેમાં સામ્યતા તફાવત શું છે? ઓકે, પોલીસ સ્ટેશન એ જિલ્લાની અંદર, હવે આપણો નવસારી જિલ્લો છે તો એની અંદર 11-12 પોલીસ સ્ટેશન છે. ઉદાહરણ તરીકે ચીખલી પોલીસ સ્ટેશન, વાંસદા પોલીસ સ્ટેશન, જલાલપુર, ખેરગામ, વિજલપુર, આ જે બધા તાલુકા છે આપણા નવસારીના, ટોટલ 6 તાલુકા છે. તો એ તાલુકા કક્ષાએ પોલીસ સ્ટેશન ફાળવેલા હોય છે. અને તાલુકાના પોલીસ સ્ટેશન ઉપરાંત ઘણો હદ વિસ્તાર એવો લાગતો હોય કે ભાઈ હવે આ પોલીસ સ્ટેશન છે, આ રૂમલા છે, બરાબર, આ અત્યારે રૂમલા કહેવાય. હવે આ રૂમલા સરકારની દ્રષ્ટિએ તાલુકો લાગે છે ચીખલી, અત્યારે આપણે ચીખલી તાલુકામાં આવીએ, પણ ચીખલી આપણને દૂર પડે છે. તમારી સાથે કંઈ પણ નાનો મોટો બનાવ બને તો તમે ચીખલી પહોંચી નહીં વળો એટલા ઝડપી, જેટલા ઝડપી તમે ખેરગામ પહોંચી શકશો. એટલે સરકારે તમારી સરળતા માટે ખેરગામ પોલીસ સ્ટેશન આપ્યું છે. અને પોલીસ સ્ટેશન ને ચોકીમાં શું ફરક? તો બેટા ચોકી એટલે જે નજીકના ગામડા હોય ત્યાં એક એવી ચોકી બનાવવામાં આવે છે કે તમે પહેલી મુલાકાત ચોકી પર લેવાની, કારણ કે પોલીસ સ્ટેશન દૂર છે. પોલીસ સ્ટેશનની અંદર આવી અલગ અલગ ઘણી બધી ચોકી હોય છે કે રૂમલા ચોકી, ટાઉન વિસ્તાર ચોકી. તો શું મને ચોકીને સ્પેસિફિક જવાબદારી ફાળવવામાં આવે છે કે ભાઈ આ 15 ગામડા છે તો 15 ગામ જ તમારી અંડરમાં, 15 ગામ કંઈ પણ બને તો ચોકી સંભાળશે, બરાબર. અને પોલીસ સ્ટેશન શું છે, આવી અલગ અલગ બધી ચોકીઓનું નિયંત્રણ કરે છે. મારે શું કરવું એ મને પોલીસ સ્ટેશનથી મારા સાહેબ કહેશે, બરાબર. અને મારે
અને મારે મારા સ્ટાફ પાસે શું કામ લેવું એ હું ચોકી ખાલી આપણા જે 15-20 ગામો છે એટલું પૂરતું નક્કી કરીશ. ખ્યાલ આવી ગયો ને? ચોકી એટલે નાના ગામડાઓનો સમૂહ. એની અંદર કંઈ પણ ગુનો બને તો પ્રાથમિક માહિતી અથવા તમારા પ્રાથમિક મદદ માટે જવાનું પહેલું સ્થળ એટલે પોલીસ ચોકી. અને પોલીસ સ્ટેશન એટલે વિવિધ ચોકીઓ ભેગી થઈને પોલીસ સ્ટેશન બને છે. ખ્યાલ આવી ગયો ને? ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો બીજું પૂછો. અહીં કયા કયા ગુના નોંધવામાં આવે છે? ઓકે, પોલીસ સ્ટેશન હોય કે પોલીસ ચોકી હોય, તમામ પ્રકારના ગુના નોંધવામાં આવે. ઉદાહરણ તરીકે ચોરી, પછી લૂંટ, મર્ડર એટલે ખૂન, કોઈને ચપ્પુ મારી દઈએ એમ, કે પછી ગળે ફાંસો ખાઈ લે એમ, કે પછી કોઈ પણ માણસ મરી જાય ગમે તેવી રીતે એમ, અકસ્માત થાય, પછી નાનો મોટો જુગાર રમાતો હોય, કસે દારૂ વેચાતો હોય, આવા જેટલાય કોઈ પણ બનાવો હોય એની તમામે તમામ ફરિયાદ ચોકી પર લેવાય, પોલીસ સ્ટેશને લેવાય. પણ હા, ઘણી એવી મોટા કેસ હોય છે કે ભાઈ નાની બચ્ચી સાથે કોઈ ખોટું કામ થઈ ગયું, બરાબર, નાના બાળક સાથે, તો એની અંદર સરકારે સ્પેસિફિક જોગવાઈ કરી છે કે આવા કેસની તપાસ તો પીઆઈ પીએસઆઈ લેવલના અધિકારી જ કરશે. પીઆઈ પીએસઆઈ એટલે પીએસઆઈ ને 2 સ્ટાર હોય છે, પીઆઈ ને 3 સ્ટાર હોય છે. તો હા, પીએસઆઈ ને 2 સ્ટાર હોય અને પીઆઈ ને 3 સ્ટાર હોય. તો હવે આવા જે કેસની સત્તાની તપાસ મારી પાસે નથી, એમની તપાસ આપણે એમની ફરિયાદ ક્યાં દાખલ કરીએ? પોલીસ સ્ટેશન. બરાબર, નાના નાના કેસ હોય તો અહીંયા ચોકી પરથી હું સાચવી લઉં. પણ જે મારી સત્તામાં જ ના હોય, કાયદો એવું કહે છે કે ના, હું આ કામ કરી જ નહીં શકું, મારા કરતા ઉપલી અધિકારી કરી શકે, તો એની ફરિયાદ આપણે પોલીસ સ્ટેશન લઈએ. બરાબર, ચાલો બીજું પૂછો. એફઆઈઆર વિશે માહિતી આપો. ઓકે, એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. લખી નાખો, આ કામની વસ્તુ. આ ફરિયાદ આવી એ હું તમને બતાવું. ચાલો, આ ફરિયાદ જ છે આપણી પાસે, જે ઓફિશિયલી જે લીગલી જે ફરિયાદ લેવામાં આવે છે ને એ જ ફરિયાદ છે. હું તમને બતાવું. ચાલો, લખી દઉં. એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઓકે, બસ સાંભળો, જુઓ. પ્રથમ માહિતી અહેવાલ એટલે એનું ગુજરાતીમાં નામ છે પ્રથમ માહિતી અહેવાલ. એફઆઈઆર એટલે શું? સાદી ભાષામાં હું સમજાવું, તમને લાંબુ છોડું કહ્યું, તમે બચ્ચા છો એટલે એટલું કાયદાકીય જ્ઞાન તમે જરૂર નથી, ખાલી સમજી જાઓ. તમારા ઘરે અથવા તમારા આજુબાજુમાં કે તમારી સાથે કઈ ખોટું થયું છે તો પોલીસ સ્ટેશન આવી ને તમે જે તમામ સંપૂર્ણ વિગત લખાવો. વિગત એટલે શું? એક તમે ઉદાહરણ તરીકે સમજાવું. મારી બાઇકની ચોરી થઈ છે, હું તમારા જેવો સામાન્ય વ્યક્તિ છું, મોઢાભાઈ મોદી છે, મારો મોબાઈલ નંબર આ છે, હું ગોડવણી ગામમાં રહું છું અથવા રૂમલા ગામમાં રહું છું અને મારો મોબાઈલ નંબર આ છે. પછી નીચે હું એવી રીતે લખાવું કે ગઈકાલે આપણી ઘરેથી બાઇક ચોરાઈ ગઈ હોય તો હું ફરિયાદનો તમને ખાલી નમૂનો આપું છું કે ગઈકાલે હું મારા ઘરે હાજર હતો અને હું મારા ઘરે રાત્રિએ સૂઈ ગયો હતો. ત્યારે રાત્રિના 12 વાગ્યાથી બીજા દિવસના સવારે તમે 6 વાગે ઉઠો, 6-7 વાગે, તો 6 વાગ્યા સુધીમાં વચ્ચેના સમયમાં કોઈક અજાણ્યો માણસ મારા ઘરે પાર્કિંગમાં મૂકેલી મોટરસાઇકલ બાઇક ચોરી કરીને લઈ ગયેલ છે. મારી બાઇકનો નંબર આ છે, એનો કલર આ છે, બરાબર, અને આ વર્ષે 2015માં કે 2010માં મેં 50,000 રૂપિયામાં બાઇક લીધી હતી, એનું આ બિલ છે અને આ મારી બાઇક મને મળી આવે તો મને જાણ કરવા વિનંતી. આ થઈ એક સાદી સિમ્પલ નાની ફરિયાદ. તમને ખ્યાલ આવી ગયો ને? આને કહેવાય એફઆઈઆર. બરાબર, આવી કોઈ પણ વસ્તુ હોય, આ તો મેં તમને ખાલી વાહન ચોરીનું ઉદાહરણ આપ્યું. તમારી સાથે બીજો કોઈ પણ બનાવ બને છે એમાં આવી રીતે વિગત લખવામાં આવે છે કે કઈ વસ્તુ હતી, કઈ જગ્યા પરથી થઈ, કયા ટાઈમે થઈ, કોણ કરી ગયું. આની જે બધી બેઝિક પ્રાઇમરી મુદ્દા લખવામાં આવે છે એને કહેવાય એફઆઈઆર. અને હા, હવે આપણી ગુજરાત સરકારે એવું કહ્યું છે કે આ જે પણ એફઆઈઆર છે એ અમે હાથથી તો લખીએ જ છીએ, પણ એની સાથે 24 કલાકની અંદર ઓનલાઈન કરી દેવાની. ઓનલાઈન એટલે કોમ્પ્યુટરમાં સરકારે એક G-Swan કરીને સોફ્ટવેર બનાવ્યું છે, બરાબર, ઈ ગુજકો. બે વસ્તુ લખી નાખો, G-Swan અને ઈ ગુજકો. આ તમારે જાણવા માટે સારું છે, તમે બહુ નાના છો પણ જાણવા માટે સારું છે. ઈ ગુજકો અને G-Swan. G-Swan એટલે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. તમે લખી નાખો, પછી તમને સમજો. એ બેન હાજરમાં છે ને, પણ હું બનાવી આપીશ, પહોંચાડી દઈશ. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક. બસ, ચાલો સમજો. એ G-Swan કઈ રીતે કામ કરે છે ખબર છે? આપણે જતા રહેવાનું પછી.
તો ઓનલાઈન કરવા પાછળના હેતુ શું? બરાબર, તમને એવું થતું હશે કે કાગળ તમે લખો તો છો જ સાહેબ, કોમ્પ્યુટરમાં નાખવાની શું જરૂર છે? બરાબર, તો શા માટે કોમ્પ્યુટરમાં નાખીએ છીએ? આજે અમદાવાદની અંદર કાલુપુર પોલીસ સ્ટેશનમાં કેટલી આવી ફરિયાદ થઈ છે કે હું, તમારા સાહેબ, તમે, આપણે બધા જ જાણી શકીએ છીએ. બરાબર, અમદાવાદની અંદર, ગુજરાતના કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકામાં, ગમે તે ગામડામાં આજના દિવસે ટોટલ કેટલી ફરિયાદ દાખલ થઈ એ આપણે બધા જ જાણી શકીએ છીએ. એના માટે આ ઈ ગુજકોપ સોફ્ટવેર બનાવ્યું છે. અને મેં તમને કીધું ને 24 કલાકમાં ઓનલાઈન કરવાની. શા માટે કરવાની? તમે પણ ફરિયાદ જોઈ શકો. તમે તો હજી નાના છો, પણ તમે મોટા થશો એટલે તમે જોઈ શકશો. હવે તમને એવું ખબર પડે કે મારા ભાઈને આજે પોલીસ જેલમાં લઈને જતી રહી વગર કારણસર, તો તમે કોમ્પ્યુટર પર ચેક કરી શકો કે ભાઈ મારા ભાઈએ અથવા મારા સગાવાલાએ, મારા પડોશીએ કયો ગુનો કર્યો તો કે પોલીસ એમને લઈ જઈ. બરાબર, આનો બીજો ઉપયોગ શું છે? તમે હજી નાના છો, તમે થોડા મોટા થશો એટલે તમે નોકરી લેવા જશો. બરાબર, નોકરી ભલે કોઈ પ્રાઇવેટ કંપની હોય અથવા સરકારી નોકરી હોય, કંઈ પણ નાની મોટી કામ તમે કરવા જશો ને ત્યારે માલિક એવું કહેશે કે ભાઈ તું એકદમ ડાયો છે અથવા તું એકદમ ડાહી છે, તે અત્યાર સુધી કઈ ખોટું નથી કર્યું, એનું એક સર્ટી આપો મને. બરાબર, તો એ સર્ટી પોલીસ સ્ટેશન થી આપે, એને કહેવાય NOC. એનો હેતુ જ સમજાવું છું. NOC, નોન ઓબ્જેક્શન સર્ટી. નોન ઓબ્જેક્શન સર્ટી કઈ નહીં, એ તમને શબ્દોને બધું ના સમજ પડે તો કઈ નહીં, ખાલી એનો હેતુ સમજો એમ. બરાબર, જુઓ, એટલે તમે હવે છે ને, હવે આ આપણી પાસે એક ફરિયાદ છે. બરાબર, ઉદાહરણ તરીકે તમને સમજાવીએ, સાંભળજો બેટા. આની અંદર આરોપીનું નામ છે શિલ્પાબેન. તો હવે આ શિલ્પાબેન કોમ્પ્યુટરમાં ચડી ગયા. શિલ્પાબેનનું નામ શું છે? શિલ્પાબેનનું મોઢું કેવું છે? ગોળ છે, લંબગોળ છે? શિલ્પાબેનની હાઈટ કેટલી છે? 5 ફૂટ, 6 ફૂટ? શિલ્પાબેનને કોઈ વાગેલાનું નિશાન છે? ગળા પર કોઈ વાગ્યું હોય, હાથ પર વાગ્યું હોય, એ બધું જ અમે અહીંયા લખી નાખીએ. બરાબર, એટલે હવે શિલ્પાબેન આજથી 10 વર્ષ પછી જો કોઈ સરકારી નોકરીમાં લાગે તો શિલ્પાબેન જશે પોલીસ સ્ટેશન કે ભાઈ મેં કોઈ ગુનો નથી કર્યો, ચાલો મને સર્ટી આપો. એટલે પોલીસ કોમ્પ્યુટરમાં નામ નાખશે શિલ્પાબેન ભરતભાઈ પટેલ, એટલે શિલ્પાબેનની તમામ માહિતી તમારી પાસે આવી જશે. હવે તમે તો એવું કહેશો કે શિલ્પાબેન તો આખા ગુજરાતમાં કેટલા બધા હોય, તો આપણે જિલ્લાનું નામ નાખીએ ને કે નવસારી, એટલે નવસારીના તમામ શિલ્પાબેન આવી જાય. પછી આપણે પોલીસ સ્ટેશનનું નાખીએ કે ખેરગામ પોલીસ સ્ટેશન, તો ખેરગામ પોલીસ સ્ટેશનના તમામ ગામડામાં શિલ્પાબેને કયા ગુના કર્યા છે એનું આખું લિસ્ટ આવી જાય આપણી પાસે. બરાબર, એટલે તમારે કોઈ વસ્તુમાં કોઈ ક્રાઇમ નહીં કરવાનો, મસ્ત સારું જીવન જીવવાનું. અત્યારે ભણવાની ઉંમર છે તો સારું ભણવાનું, સારામાં સારી નોકરી લેવાની. નોકરી ના લઈએ તો કઈ નહીં, એક સામાન્ય માણસ તરીકે આપણે કઈ ખોટું નહીં કરવાનું. મજૂરી કરી લઈશું ને એ ચાલશે, પણ ખોટું કામ કરવાનું નહીં. એવું કામ નહીં કરવાનું કે જેના કારણે આપણા મમ્મી પપ્પાએ નીચું જોવું પડે. બરાબર, આટલું જ શીખવાનું છે જીવનમાં. કદાચ તમારા ભણવામાં ઓછા માર્ક્સ આવશે ને તો ચાલી જશે. છોકરાઓ ખાસ, ભણવામાં ઓછા માર્ક્સ આવશે ચાલી જશે, કઈ નહીં કરીશું તો ચાલી જશે, પણ આપણા કારણે આપણા મમ્મી પપ્પા, આપણા ભાઈ બહેન, આપણા સોસાયટીના ફળિયાના લોકો નીચું જુએ એવું ખોટું કાર્ય આપણે ક્યારેય કરવાનું છે નહીં. ચાલો બીજું કોઈ પૂછવું હોય તો પૂછો. અહીંથી ગુનેગારોને ક્યાં ક્યાં લઈ જવામાં આવે છે? ઓકે, જુઓ, અહીંયા કોઈ આરોપીને અમે પકડ્યા તો એને સૌથી પહેલા અમે લઈ જઈશું આપણા પોલીસ સ્ટેશનની જેલમાં. આપણું ખેરગામ પોલીસ સ્ટેશન છે ત્યાં જેલ બનાવી છે. એ એક દિવસના સમયગાળામાં અમે બધું પૂછી લઈશું કે ભાઈ તે આ કર્યું છે કે નહીં, તું સાચો છે કે નહીં, તું ખોટો છે, અથવા અમે બીજી જે માહિતી ભેગી કરવાની છે, નજીકમાં સીસીટીવી હશે તો એ અમે ચેક કરીશું કે આ છોકરો ત્યાં ગયો હતો કે નહોતો ગયો, એ જૂનું કોઈ ગુનામાં સંકળાયેલો છે, એ બધી તપાસ અમે 24 કલાકમાં કરી લઈશું. જેવો 24 કલાકનો પીરિયડ પૂરો થશે એટલે અમે એને કોર્ટમાં લઈ જઈશું. પછી કોર્ટ નક્કી કરશે કે એને ચલો છોડી દેવો છે, ગુનો નાનો હશે, કાયદામાં જોગવાઈ છોડી દેવાની હશે તો કોર્ટ એને છોડી દેશે. ગુનો મોટો કરેલો હશે તો એને પછી આપણી નવસારી સબ જેલ છે, મોટી જેલ છે, ત્યાં 1200 જણા રહે છે, ત્યાં સૌથી મોટી જેલ છે, ત્યાં જ રહેવાનું, અંદર જ જમવાનું, અને જેલની બહાર જવાય નહીં એવી નવસારી આપણી સબ જેલ છે. તો અહીંયાથી આરોપીને અમે બીજા દિવસે જો કોર્ટ હુકમ કરે તો ક્યાં લઈ જઈએ? સબ જેલમાં. કઈ જગ્યા પર લઈ જઈએ? સબ જેલ. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? ત્યાં કેટલા દિવસ રાખે કે ત્યાં ધારો કે સબ જેલમાં. ઓકે, કોર્ટે હુકમ કર્યો કે ચલો ભાઈ આમને સબ જેલમાં મૂકી દો.
એટલે હું માની લો કે હું આરોપી છું, તો હું ત્યાં જેલમાં જતો રહીશ. પછી મારા વકીલ થોડા દિવસ પછી કોર્ટમાં અરજી કરશે કે ભાઈ ચિનેશ છે, મારું નામ ચિનેશ છે, તો ચિનેશથી ગુનો તો થઈ ગયો છે, પણ અત્યારે એને જામીન પર છોડી દો. જ્યારે પણ કોર્ટમાં તારીખ પડશે ત્યારે ચિનેશ કોર્ટમાં હાજર રહેશે, બરાબર? તો પછી મારે એને જામીન આપવા પડે. જામીન એટલે શું? હું આમને ખાતરીમાં લઈ લઉં કે આ ભાઈ એવી ખાતરી આપશે કે ચિનેશની જ્યારે કોર્ટમાં તારીખ પડશે ત્યારે ચિનેશ આવશે. જો ચિનેશ કોર્ટમાં નહીં આવે તો હું આવીશ, એવી આ ભાઈ ખાતરી લઈ લે, એને કહેવાય જામીન. પછી કોર્ટને આપણે જામીન આપી દઈએ કે ભાઈ અત્યારે તમે એને છોડી, નાનો ગુનો હોય તો, હા, નાનો ગુનો હોય તો જ જામીન થાય. મોટા ગુનામાં તો બહુ વાર લાગે. એટલે નાનો ગુનો હોય તો આવી રીતે જામીન કરાય, કોર્ટ એને છોડી રાખે. પછી મારે બસ મારી જ્યારે કોર્ટમાં તારીખ પડે, તારીખ એટલે મુદત, કોર્ટ બોલાવશે મહિના 2 મહિના પછી, ચલો આજે તમારો કેસ ચાલવાનો છે, તમે આવી જાઓ, તો પછી મારે ત્યાં જઈને ઊભું રહેવું પડે. અને હું ત્યાં નહીં જાઉં તો પછી તમારા સાહેબને બોલાવે, બરાબર? બીજું પૂછો કઈ? જુઓ, બીજું એક વાત કહું તમને. તમારી સાથે તમારી શાળામાં, બરાબર, ઘણી બધી બહેનો આવી છે, એટલે તમારી સાથે તમારી શાળામાં, તમારી સોસાયટીમાં, તમારી આજુબાજુ તમને કોઈ પણ જાતની નાના મોટી હેરાનગતિ હોય તો સૌથી પહેલા તમારે તમારા ઘરે મમ્મી પપ્પાને જાણ કરવાની, બરાબર? તમને એવું લાગે છે કે ના, મમ્મી પપ્પાને કહી શકાય એવું નથી, તો તમારે તમારા શિક્ષકને જાણ કરવાની, બરાબર? અથવા તો પછી સ્કૂલમાં શિક્ષકો દ્વારા અથવા પટાવાળા દ્વારા અથવા તમારા સાથેના સ્કૂલના બાળકો દ્વારા જો તમને ખોટું થાય છે તો તમારે પોલીસ પાસે આવવાનું. તમે પહેલા પોલીસ પાસે આવી શકો છો, પણ પહેલા મમ્મી પપ્પાને જાણ કરવાની. મમ્મી પપ્પા આપણી વાત ના સાંભળે તો શિક્ષકને જાણ કરવાની. અને આપણી આજુબાજુ શાળામાંથી જ ગમે ત્યાંથી ક્યાંય ખોટું થતું હોય અને આપણી વાત કોઈ ના સાંભળે તો કોની પાસે આવવાનું? પોલીસ પાસે. અમે તો વાત સાંભળીશું, બરાબર? પછી અમે જે કઈ લીગલી હશે, કાયદાકીય રીતે ફરિયાદ કરવાની હશે તો ફરિયાદ કરીશું, જેલમાં મૂકવાનું હશે તો જેલમાં મૂકવાનું, 2 દંડા મારવાના હશે તો 2 દંડા મારીશું, બરાબર? અને સમજાવ, એને પ્રેમથી સમજાવી દે. નાના બચ્ચા હોય તો સમજાવી દે કે ભાઈ તમારે આવું ના કરવું જોઈએ એમ. હવે સર અમને જે રાઇફલ લેવું હોય એ તો બતાવી શકો. રાઇફલ એ ગેસ ગન હતી બેન, બીજી બધી છે આપણી પાસે રાઇફલ તો, પણ એ પોલીસ સ્ટેશન છે. એ વાત કરી હવે થોડું ઘણું જે હોય એ બતાવો. પોલીસ સ્ટેશન છે ને? નથી બેન, પોલીસ સ્ટેશન જ છે. બાકી તો બચ્ચાઓને બતાવો કે એને સારું લાગશે, પણ છે નહીં એટલે. ફોટોગ્રાફી અને પેલો જે કેમેરો છે ને એ પણ નથી, બાકી કેમેરો એ બતાવજો. હવે છે ને સરકારે એવું કર્યું છે કે પોલીસને પણ કેમેરા આપ્યા છે, એટલે આવી રીતે લગાવવાનો કે એવું લગાવવાનું નહીં, મારી સાથે જ રાખવાનું. એને કહેવાય બોડી વોર્ન કેમેરા. લખી નાખો, બોડી વોર્ન કેમેરા. એ અત્યારે આ ડબ્બામાં લેવા જ ગયા હતા અમે, પણ ત્યાં પોલીસ સ્ટેશન રહી ગયો છે, બાકી એ તમને જાણવા મળશે. સામે લગાવી. અહીંયા કેવું ને હું, હા. એ કેમેરાની અંદર એવી સિસ્ટમ ફિટ કરેલી હોય છે અને પાછળના ભાગમાં લોહી ચુંબક હોય છે, એટલે એની એક પ્લેટ કાઢી અને સટના પાછળથી લગાવવાની આવી રીતે, એટલે લોહી ચુંબક હોય એટલે ચોટી જાય અહીંયા, બરાબર? અને એ કેમેરો ચાર્જિંગથી ચાલે. આપણે ચાર્જિંગ કરી દેવાનું એટલે એ કેમેરો ચાલુ થઈ જાય. સ્વિચ ઓન કરીએ એટલે ચાલુ થઈ જાય અને સ્વિચ ઓફ કરીએ એટલે બંધ થઈ જાય. આ કેમેરો અમને શા માટે આપવામાં આવે છે ખબર છે? ઘણીવાર અમે 4 રસ્તા ઉપર ગાડી પકડવા ઊભા હોઈએ અથવા તો તમારા જેવા આવી તો ઘણા બધા લોકો ભેગા થાય તો પોલીસની હાજરીમાં ઝઘડો કરવા લાગે અથવા તો કઈ મારામારી કરવા લાગે, ત્યારે પ્રૂફ સબૂત કે ભાઈ અમે અહીંયા ઊભા હતા અને બધું સીસીટીવી માં રેકોર્ડ થઈ ગયું છે, કોણ શું બોલ્યું, કોણે પહેલા માર્યું, કોણે ગાળ બોલી, કોણ ભાગી ગયું, બરાબર? હવે તમે આટલા બધા છો, અત્યારે તમે અમારા પર ફટાફટ મારી અને બધા ભાગી જાઓ તો તમને અમારે પકડવા કઈ રીતે? એટલે પકડવા માટે જ હવે સરકારે કેમેરા ઇસ્યુ કર્યા છે કે અહીંયા કેમેરો મારી પાસે હશે તો હું જેવી રીતે આ બાજુ જોઈશ એટલે તમે બધા કેમેરામાં આવી જાઓ, બરાબર? એના માટે હોય છે બોડી વોર્ન કેમેરા. તમારી સેફટી માટે. સેફટી માટે મેઇન મુદ્દો પોલીસની સેફટી માટે. અને પોલીસની સેફટી કરતા કાયદામાં એવિડન્સ તરીકે પુરાવો માન્ય છે. હવે આમાં કેવું છે, કોઈ જગ્યા પર અમે જઈએ છીએ, ત્યાં ઝઘડો થાય છે, મારામારી થાય છે, બરાબર? એ લોકો જ અંદર મારામારીમાં એકને ચપ્પુ એવું મારીને ભાગી જાય છે, તો અમે ત્યાં ફટાફટ જો જઈશું, અમારી ત્યાં હાજરી હશે તો કેમેરામાં આવશે કે આણે જ ચપ્પુ માર્યું છે. કારણ કે મારવાવાળા એવું કહી દેશે 10-15 જણા હતા, કોણ ચપ્પુ મારીને ભાગી ગયો અમને ખબર નથી, પણ જો રેકોર્ડિંગ થયું હશે
તો કોર્ટ ફક્ત ને ફક્ત જેણે માર્યું છે એને જ સજા કરશે. અને એવું પણ થાય તમને માહિતી અલગ આપે બીજે પાછી માહિતી યસ કે યસ એના માટે કે જો રેકોર્ડિંગ હશે તો તમારે સાચું જ બોલવું પડશે. જે કઈ ઘટના બની હોય સાચું જ બોલવું પડે એમ, નહીં તો પછી પકડાઈ જાવ તમે. કારણ કે આપણે બોલીએ ખોટું અને કેમેરામાં ખોટું હોય એટલે બધી જ રીતે સારું છે આ વસ્તુ. બીજું કઈ છે પૂછવું કોઈએ? સર હા, અહીંયા જેલ શા માટે ના હોય? જેલ આપણો વિસ્તાર બહુ નાનો છે એટલે જેલ છે પણ આખા જિલ્લાની એક જ જેલ છે. કારણ કે જો આપણી વસ્તી ઘણી બધી હોય, તમારા મારા જેવા આપણે જનરલ લોકો બહુ બધા હોઈએ, પણ આમાંથી ખોટું કરવા વાળા, ગુનો કરવા વાળા કેટલા હોય? બહુ ઓછા જણા હોય. બરાબર? એટલે ઓછા જણા માટે નવસારી જિલ્લામાં એક મેઇન જેલ છે. એમાં નહીં તો 1200 જણા તો હમણાં રહે છે. એમાં છોકરીઓ હોય છે, મોટી ઉંમરની પુરુષ હોય છે, પણ એ લોકો માટે ત્યાં જેલની નવસારીમાં વ્યવસ્થા છે. એમ કેમ એક જ જેલ છે નવસારીમાં? તો એટલી બધી સંખ્યા નથી આરોપીની. ખોટા લોકો છે, ખોટું કરવા વાળા લોકો છે, પણ એટલા બધા નથી કે બહુ બધી જેલ કરવી પડે. સમજો છો ને? એમ બહુ ઓછા લોકો છે, 100 જણા, 500 જણા, 1000 જણા. તો એના માટે એક જેલ બહુ થઈ ગઈ. એમ અમારા વિદ્યાર્થીઓને સાહેબ તમે ઘણી એ ફોટો અમે કોમ્પ્યુટરમાં સ્કેન કરીશું અને એ ફોટો સ્કેન કરેલો એ ફોટાના આધારે આજથી 10 વર્ષ પછી એ બેન પકડાય કે બેનનો આધાર કાર્ડ નંબર નાખીએ ને તમામે તમામ ડિટેલ આવી જાય. અને એ ઉપરાંત તમામ આરોપીની ફિંગરપ્રિન્ટ લેવાની આવે છે. ભગવાને એક એટલું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. આજે આપણા આંગણાની છાપ છે ને, તો નાની નાની રેખા છે, કોઈ બે વ્યક્તિની સેમ નહીં હોય આખી દુનિયામાં, બધાની જ અલગ હોય. એટલે સરકારે હવે ફિંગરપ્રિન્ટ કરી દીધી છે. ખબર આપણે આધાર કાર્ડ કરાવવા જઈએ તો આંગળો મૂકીએ છીએ ને, એ જ વસ્તુ હવે પોલીસમાં થઈ ગઈ છે. મેં કોઈ ખોટું કામ કર્યું છે, હું આરોપી છું, તો હું આંગળાની છાપ આપી દઈશ. જેવી હું છાપ આપું એટલે મારી બધી ડિટેલ્સ કોમ્પ્યુટરમાં આવી જાય. એટલે હવે કદાચ ચલો હું એકવાર ગુનો કરી લીધો, હું જેલમાં જતો રહ્યો, હું છૂટી ગયો, 10 વર્ષ પછી મારે લંડન જવાનું થયું, લંડન, અમેરિકા, તમે જ્યાં મોકલવું હોય ત્યાં, તો હું પ્લેન પર જઈશ, એરપોર્ટ પર જઈશ એટલે મારી ચકાસણી થશે. બરાબર? અને હું જેવું ત્યાં સ્કેન કરીશ એટલે ત્યાં આવી જશે કે ભાઈ આ જીનેશ મોદી છે, એ તો 2010માં આરોપી હતો, એનો કેસ હજી કોર્ટમાં ચાલે છે, એને આપણે અમેરિકા કે લંડન જવા દેવાનું નથી. એટલે ત્યાંની પોલીસ બોલાવશે અહીંયાની પોલીસને અને મને પકડીને જેલમાં મૂકી દેશે. જેલમાં નહીં મૂકશે તો ના પાડશે કે ભાઈ તમને લંડન જવા દેવામાં આવશે નહીં. આટલી બધી સિક્યુરિટી, હાઈ લેવલની સિક્યુરિટી છે. તમારે જો બીજું ખાસ ધ્યાન રાખવાનું, અત્યારે દિવસે દિવસે છે ને સાયબર ક્રાઇમ બહુ વધે છે. સાયબર ક્રાઇમ એટલે શું? આ મારો મોબાઈલ છે, બરાબર? છે કે મારો મોબાઈલ? ઓકે એમને તો એ મોબાઈલમાં શું, આપણા પપ્પા પાસે મોબાઈલ હોય, ભાઈ પાસે હોય, પછી મમ્મી પપ્પા કે પછી દાદા દાદી કોઈ પાસે ફોન હોય, તો એની અંદર અચાનક કોઈ લિંક આવે, કોઈ મેસેજ આવે, વોટ્સઅપ પર આપણે જે ઓળખતા નહીં હોય એવા લોકોના વિડીયો કોલ આવે, તો ક્યારેય એ કોલ ઉચકવા નહીં, મેસેજ ખોલીને જોવા નહીં. બીજી વસ્તુ, તમારી પાસે કોઈનો એવો ફોન આવે છે કે હું બેંક ઓફ બરોડામાંથી બોલું છું, તમને 1 લાખ રૂપિયાની લોટરી લાગી છે, તમને હું 4 અક્ષરનો OTP મોકલું છું, લાવો મને એ નંબર આપી દો, એટલે 1 લાખ રૂપિયા તમારામાં આવી જશે. એટલે આપણે કે આપણા મમ્મી પપ્પા જો ભણેલા ના હોય તો એ શું કરે, ઓહો લાખ રૂપિયા લાગી ગયા, એટલે પછી આપણે છે તે 4 આંકડાનો નંબર એમને આપી દઈએ, તો આપણા બધા પૈસા 1 લાખ આવવાની જગ્યાએ આપણા બેંકના ખાતામાં જે કંઈ હોય એ બધા જતા રહે. એટલે આટલું ખાસ ધ્યાન રાખવાનું. આપણે ઘરે જઈને મમ્મી પપ્પાને પણ કહેવાનું, મોબાઈલમાં કોઈ દિવસ કોઈને OTP નહીં આપવાનો, કોઈ લિંક ઓપન નહીં કરવાની, અને અજાણ્યા નંબર પરથી ફોન આવે તો એ ફોન ઉચકવાનો નહીં. અને તમારા જો પૈસા જતા જ રહે, કદાચ આપણે નહીં કંઈ કરવું હોય પણ ભૂલથી જો ખુલી જાય, મેસેજ ખુલી જાય કે પૈસા કટ થઈ જાય, તો સૌથી પહેલા પોલીસ સ્ટેશન આવવાનું. બરાબર? અને એના માટે સરકારે એક હેલ્પલાઇન નંબર કર્યો છે. હેલ્પલાઇન નંબર એટલે શું કે જુઓ, આપણે કેમ કંઈ પણ ખોટું થાય તો 100 નંબર પર ફોન કરીએ એટલે પોલીસ આવી જાય, એવી જ રીતે જો તમારા મોબાઈલમાંથી, તમારા કોમ્પ્યુટરમાંથી જો પૈસા જતા રહે તો એના માટે હેલ્પલાઇન નંબર છે 1930 1930. 1930 હા 1930 ડાયલ કરી દેવાનો એટલે ડાયરેક્ટ ફોન પહોંચે ગાંધીનગર.
ગાંધીનગરથી તમને પૂછશે બોલો શું નામ છે તમારું, એટલે આપણે કહેવાનું ચિનેશ મોદી મારું નામ છે. એટલે ત્યાંથી પૂછશે શું તકલીફ થઈ તમને, એટલે તમારે કહેવાનું હું નવસારી જિલ્લામાં રહું છું, મારા અકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા ઉપડી ગયા છે. એટલે ગાંધીનગરથી ડાયરેક્ટ કોલ ફોરવર્ડ કરશે નવસારીની જે મેઇન ઓફિસ હોય ત્યાં ફોન જશે. બરાબર, ત્યાંથી તમને પૂછશે ચલો તમે કયા ગામ એવું પૂછશે તમારું ગામ કયું, એટલે આપણે કહીશું આપણું ગામ રૂમલા, એટલે કયા પોલીસ સ્ટેશનમાં લાગે છે, ખેરગામ પોલીસ સ્ટેશનમાં. પછી તમને પૂછશે તમારો બેંક નંબર આપો, કેટલા પૈસા ગયા, કયા નંબર વાળા ભાઈએ તમને મેસેજ મોકલ્યો હતો, ફોન કર્યો હતો, એ આપણે આપણી બધી ડિટેલ્સ આપી દઈએ એટલે ગાંધીનગરથી જ આપણા પૈસા બ્લોક થઈ જાય. બ્લોક થઈ જાય એટલે શું, મારા ખાતામાંથી 1 લાખ ઉપડી તો ગયા પણ સામેવાળો ઉપાડી ના શકે, સામેવાળો પૈસા લઈ ના શકે, બ્લોક કરી નાખે સરકાર. બરાબર, પણ આ ક્યારે કરશે, જો તમે તાત્કાલિક પોલીસને જાણ કરેલી હશે તો. 1930 પર કે અમને તાત્કાલિક જાણ કરેલી હશે તો પોલીસ તમારા પૈસા બ્લોક કરી નાખે, અને તમે વધારે પડતું મોડું કરી દો તો સામેવાળો વ્યક્તિ તમારા પૈસા ઉપાડી લે. એટલે જેવું પણ આવું કંઈ પણ બનાવ બને તો તરત પોલીસનો સંપર્ક કરવાનો, નહીં તો પછી 1930 પર ફોન કરવાનો. ચાલો બીજું કઈ છે પૂછવું હોય તો પૂછો. ઘરની કઈ નાની મોટી વાત કરવી હોય, અથવા તમને પોલીસ વિશે કઈ સારું ખરાબ કઈ કેવું હોય, અથવા કોઈ પણ વિશે કઈ પણ હોય તમે બોલી શકો છો. આજે અહીંયા આવ્યા છો તો સારું ભણવાનું, સારી નોકરી લેવાની, હે શાંતિથી ભણવાનું, પરીક્ષામાં ચોરી બોરી નહીં કરવાની, માર્ક્સ ઓછા આવે તો ચાલે. બરાબર, તમે એવું વિચારશો કે જા ટીચર સર જોતા નથી હું બાજુવાળામાંથી લખી લઉં, અમે કરતા, તમારા જેટલા નાના હતા અમે કરતા, પણ શું અમે સમજતા નહીં ત્યારે, તમે હજી સમજતા છો નહીં એમ સમજો, પણ એટલું ખ્યાલ નહીં આવે. પણ આપણે એટલું મનમાં વસ્તુ રાખવાનું, સર નથી જોતા, ટીચર નથી જોતા, પણ ઉપરવાળો ભગવાન જુએ છે ને જુએ છે. આટલું ઈમાનદારી રાખવાની. 2 માર્ક્સ ઓછા આવી જશે ને તો ચાલશે, પણ ખોટું કરવાનું નહીં. સરે આપણને ખૂબ સારી માહિતી આપી, એટલે સરનો આપણે 3 તાળી દ્વારા સન્માન કરીએ.